you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsingh Mehta University Junagadh BCom BBA Semester 4 NEP 2020 subject AEC English topic text unit 3. તો સ્ટુડન્ટ્સ આપણે અગાઉના વિડીયોઝની અંદર ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ આપણે ડિસ્કસ કર્યું છે. તો આજના વિડીયોની અંદર આપણે ત્રીજું યુનિટ ડિસ્કસ કરવાના છે. એની સાથે એના યુનિવર્સિટી બેઝડ ક્વેશ્ચન આન્સર પણ જોવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો તમે ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝ નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. So students, this is our third unit, the question of English by Ramchandra Guha. This is the picture of Ramchandra Guha. Ramchandra Guha એક ઇન્ડિયન હિસ્ટોરિયન અને રાઇટર છે અને આ આર્ટિકલની અંદર ડિસ્કસ કરે છે કે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ એટલે કે બ્રિટિશર્સના રૂલ દરમિયાન ઇંગ્લિશને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરેલી, બટ એ જતા રહ્યા છે પણ હજી પણ ઇંગ્લિશનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. ઇન્ડિયન લેંગ્વેજીસનો યુઝ એટલો ઓછો થાય છે, બટ ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ઇન્ડિયાની અંદર ઇંગ્લિશનું એટલું વધારે પડતું પ્રભુત્વ છે. તો એના પર એ પોઝિટિવ સાઇડ્સ અને નેગેટિવ સાઇડ્સ ડિસ્કસ કરે છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આર્ટિકલ આપણું. ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ, રામચંદ્ર ગુહા. રામચંદ્ર ગુહા, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રામચંદ્ર ગુહા. Ramchandra Guha, renowned Indian historian and writer, explored the role of English language in India's history. રામચંદ્ર ગુહા છે ભારતના ઇતિહાસકાર છે, લેખક છે અને ભારતના ઇતિહાસમાં અંગ્રેજીનું શું મહત્ત્વ છે, અંગ્રેજી લેંગ્વેજનો શું રોલ છે એ આ આર્ટિકલમાં ડિસ્કસ કરવાના છે. ઇન હિઝ વર્ક ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ, અને એની બુકનું નામ છે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ. ઇન ધીસ બુક Guha discusses how English became crucial in India during British colonial rule and how it continues to influence the country even today. 1947 પહેલાં ભારત દેશ આઝાદ થયો પહેલાં આપણા ભારત દેશ પર બ્રિટિશર્સનું રૂલ હતું. તો ત્યારે એ લોકોએ ઇંગ્લિશને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરેલી હતી, બટ એ ઇન્ફ્લુઅન્સ હજી પણ આપણા ભારત દેશમાં જોવા મળે છે. ઇન્ડિયન લેંગ્વેજીસ ઓછી યુઝ થાય છે, ઇંગ્લિશ લેંગ્વેજનું ઓફિશિયલ લેંગ્વેજ તરીકે વધારે યુઝ થાય છે. તો એ ટોપિક પર રામચંદ્ર ગુહા ડિસ્કસ કરે છે. ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ, ઇંગ્લિશ વોઝ અડોપ્ટેડ એઝ ધ ઓફિશિયલ લેંગ્વેજ ફોર એડમિનિસ્ટ્રેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન. રામચંદ્ર ગુહા કહે છે કે બ્રિટિશ પીરિયડ દરમિયાન અંગ્રેજીને ભારતના એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી વિભાગમાં, એજ્યુકેશન એટલે શિક્ષણમાં અને કમ્યુનિકેશન એટલે કે વાતચીતના માધ્યમમાં એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરેલી હતી. ઇવન આફ્ટર ઇન્ડિયા ગેઇન્ડ ઇન્ડિપેન્ડન્સ ઇન 1947, English remained the dominant language in many sectors such as government, law and business. રામચંદ્ર ગુહા કહે છે કે ભારતે 1947માં સ્વતંત્રતા તો મેળવી લીધી, બટ ઇંગ્લિશ હજી પણ ગવર્મેન્ટ સેક્ટર, લો, બિઝનેસ, કમ્યુનિકેશન સેક્ટરની અંદર એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે, એક ડોમિનેટિંગ લેંગ્વેજ તરીકે અત્યારે પોતાનો રોલ પ્લે કરે છે. ગુહા એક્ઝામિન્સ બોથ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ આસ્પેક્ટ્સ ઓફ ધીસ કન્ટિન્યુડ યુઝ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, કે અંગ્રેજી ભાષાની પોઝિટિવ અને નેગેટિવ સાઇડ ભારતના લોકો પર શું છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. ઓન વન હેન્ડ, ઇંગ્લિશ અલાઉડ ઇન્ડિયન્સ ટુ કનેક્ટ વિથ ધ ગ્લોબલ કમ્યુનિટી. એક બાજુ જોઈએ તો ઇંગ્લિશનો એક પોઝિટિવ સાઇડ એ પણ છે કે ભારતના લોકો ગ્લોબલ કમ્યુનિટી એટલે કે વિશ્વના કોઈ પણ લોકો સાથે કમ્યુનિકેશન કરવું હોય, કોઈ પણ લોકો સાથે કનેક્ટ થવું હોય તો ઇંગ્લિશ લેંગ્વેજને કારણે થઈ શકે છે, બિકોઝ ઇંગ્લિશ ઇઝ અ કોમન લેંગ્વેજ ફોર એવરીવન. આપણને કોઈ સ્ટેટ અથવા તો કોઈ કન્ટ્રીની લેંગ્વેજ નથી આવડતી, ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ આવડે છે તો વી કેન કમ્યુનિકેટ વિથ એવરીવન. તો ગ્લોબલ કમ્યુનિટી માટે ઇંગ્લિશ એક ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ છે. ઇટ ઓપન્સ ધ ડોર ફોર ઇન્ડિયન્સ ટુ એક્સેસ knowledge in the fields like science, technology, literature, and it provides opportunity for the travel and work abroad. રામચંદ્ર ગુહા કહે છે કે ઇંગ્લિશ લેંગ્વેજ જે લોકોને આવડે છે એ લોકો માટે ઘણા બધા ફિલ્ડમાં એ લોકો પોતાનું નોલેજ મેળવી શકે છે, જેમ કે સાયન્સ છે, ટેકનોલોજી છે, લિટરેચર છે, કમ્પ્યુટર છે, ટેકનોલોજી છે, બધા જ ફિલ્ડમાં નોલેજ મેળવી શકે છે. પ્લસ કોઈ વ્યક્તિ એબ્રોડ ફોરેનની અંદર ટ્રાવેલ માટે જાય છે, વર્ક કરવા માટે જાય છે, સ્ટડી કરવા માટે જાય છે, તો એમના માટે પણ જોઈએ જેને લોકોને ઇંગ્લિશ આવડે છે એ લોકોના માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. ઇંગ્લિશ બીકેમ ગ્લોબલ લેંગ્વેજ, એન્હાન્સિંગ ઇન્ડિયાઝ એન્ગેજમેન્ટ વિથ ધ વર્લ્ડ. ઇંગ્લિશ એક ગ્લોબલ લેંગ્વેજ બની છે, વૈશ્વિક ભાષા બની છે, વિશ્વના દરેક લોકો બોલે છે આ ભાષા અને એને કારણે
ઇન્ડિયાનું એન્ગેજમેન્ટ છે વર્લ્ડ સાથે થયું છે, એટલે કે ભારતના લોકો છે એ પોતાની જાતને વર્લ્ડ સાથે કનેક્ટ કરતા થયા છે. સોશિયલ મીડિયા પર જોઈ લો, વેબસાઇટ્સ પર જોઈ લો, અથવા તો મોબાઈલ સ્માર્ટફોનની અંદર જોઈ લો, તો એક લેંગ્વેજ જે છે ઇંગ્લિશ જોવા મળે છે. તો ઇંગ્લિશનું નોલેજ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. તો આ એની પોઝિટિવ સાઇડ કીધી છે રામચંદ્ર ગુહાએ. હવે એની નેગેટિવ સાઇડ પણ જોઈએ છે. On the other hand, Guha highlights the division of English has created within ઇન્ડિયન સોસાયટી. રામચંદ્ર ગુહા કહે છે કે અંગ્રેજી ભાષાને કારણે ભારતના સમાજમાં બે ભાગ પડી ગયા છે લોકોના. અને બે ભાગ કયા છે તો કે ધોઝ હુ સ્પીક ઇંગ્લિશ વેર ઓફન કન્સિડર્ડ મોર એજ્યુકેટેડ સુપરિયર વાઇલ ધોઝ હુ ડિડન્ટ વેર માર્જિનલાઇઝ. કે ભારતના લોકોની મેન્ટાલિટી એક પ્રકારની એવી થઈ ગઈ છે કે જે લોકો ઇંગ્લિશ બોલે છે એ લોકોને એજ્યુકેટેડ માનવામાં આવે છે, સુપરિયર એટલે કે બધા કરતાં હોશિયાર માનવામાં આવે છે, અને જે લોકો નથી બોલી શકતા એને માર્જિનલાઇઝડ એટલે કે ઇલિટરેટ, અનએજ્યુકેટેડ, અભણ અથવા તો કોઈ પણ અનપ્રોફેશનલ એવું ટાઇટલ આપી અને એને સાઈડમાં કરી દેવામાં આવે છે. તો આ ઇંગ્લિશ લેંગ્વેજને કારણે બે અલગ અલગ ભારતની સોસાયટી છે ડિવાઈડ થઈ ગઈ છે, એવું રામચંદ્ર ગુહાનું કહેવું છે. This led to social divide between the rich and the poor, between different regions of India. રામચંદ્ર ગુહા કહે છે કે આ ઇંગ્લિશ લેંગ્વેજના વધારે પડતા ઉપયોગને કારણે, વધારે પડતા પ્રભાવને કારણે જે લોકો ઇંગ્લિશ બોલી શકે છે એને રીચ માનવામાં આવે છે, જે લોકો ઇંગ્લિશ નથી બોલી શકતા એને પુઅર માનવામાં આવે છે નોલેજ વાઇઝ. અને આ રીતે ઇન્ડિયાના અલગ અલગ ભાગના ઇંગ્લિશના પ્રભુત્વને કારણે ડિવાઈડ થઈ ગયો છે, કે જે લોકો બોલી શકે છે અને જે લોકો નથી બોલી શકતા એ. ગુહા ઓલ્સો ડિસ્કસીસ ધ ઇમ્પેક્ટ ઓફ ઇંગ્લિશ ઓન ઇન્ડિયન કલ્ચર. હવે રામચંદ્ર ગુહા ડિસ્કસ કરે છે કે ભારતીય સંસ્કૃતિ પર અંગ્રેજી ભાષાની શું અસર થઈ છે. સો મેની ઇન્ડિયન રાઇટર્સ એન્ડ એકેડેમિક્સિયન્સ યુઝ ઇંગ્લિશ. ઘણા બધા ભારતીય લેખકો અને એકેડેમિક્સ એટલે કે જે એજ્યુકેશનલિસ્ટ છે એ લોકો ઇંગ્લિશનો યુઝ કરે છે ટુ એક્સપ્રેસ ધ આઈડિયાઝ એન્ડ ઇટ બિકમ્સ ધ લેંગ્વેજ ઓફ પાવર એન્ડ પ્રેસ્ટીજ. અત્યારે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ફિલ્ડમાં જોઈ લો કે એ લોકો ઇંગ્લિશનો યુઝ કરે છે પોતાના આઈડિયાઝને શેર કરવા માટે. અને અત્યારે ઇંગ્લિશ જે લોકોને આવડે છે તો ઇંગ્લિશ લેંગ્વેજ છે એક લેંગ્વેજ નહીં બટ એક પાવર અને પ્રેસ્ટીજ ની એક ફેશન થઈ ગઈ છે. However, this dominance of English has led to a decline of Indian languages in cultural traditions. ભારતની અંદર અંગ્રેજી ભાષાના પ્રભાવને કારણે જે ઇન્ડિયન લેંગ્વેજીસ છે, જે ભારતની ભાષાઓ છે, ભારતની પરંપરાઓ છે, એનો નાશ થતો જાય છે. કેમ કે જનરલી અત્યારે દરેક લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળ્યા છે. ફેસ્ટિવલ્સ છે પણ એ પણ વેસ્ટર્ન કન્ટ્રીઝના ઉજવવામાં આવે છે, જેમ કે 25 ડિસેમ્બર, 31 ડિસેમ્બર, 14th ફેબ, વેલેન્ટાઇન્સ ડે. તો આવા બધા વેસ્ટર્ન કલ્ચર્સને ફોલો કરે છે, લેંગ્વેજને ફોલો કરે છે. તો આને કારણે ભારતીય પરંપરાઓ અને ભારતીય સંસ્કૃતિ જે છે એમનો જે યુઝ છે ઘટતો જાય છે. અને કદાચ નેક્સ્ટ જનરેશન જે હવે પણ આવનાર જનરેશન છે એ લોકો પણ જો કન્ટિન્યુ આ રીતે ચાલુ રાખશે તો ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિ જે છે એક હિસ્ટ્રી બની જશે, એવું રામચંદ્ર ગુહાનું કહેવું છે. Guha emphasizes that English is important for global communication, but it should not overshadow India's native languages, which are essential for cultural preservation. રામચંદ્ર ગુહા કહે છે કે ઇંગ્લિશ ભાષા જે છે એ ગ્લોબલ કમ્યુનિકેશન મીન્સ કે વિશ્વના લોકો સાથે વાતચીત કરવા માટે જરૂરી છે, બટ એને કારણે અંગ્રેજીના એટલા બધા ઓવરયુઝને કારણે ભારતીય ભાષાઓ ભૂલાઈ જવી, ભારતીય ભાષાઓનો ઉપયોગ ન થવો એ આપણા ભારતીય સંસ્કૃતિને અસર કરનારું છે. એટલે કે ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખવો હોય તો ભારતીય ભાષાઓને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. ભારતીય સંસ્કૃતિને, ભારતીય રીતરિવાજોને, ધર્મોને, કસ્ટમ્સને આપણે આપણા જીવનમાં ફોલો કરવી જોઈએ. ભારતીય ભાષા બોલવી જોઈએ, જેમ કે ગુજરાતી છે, હિન્દી છે, અથવા તો સ્ટેટની કોઈ લેંગ્વેજ છે, અથવા તો ઇન્ડિયાની અંદર અલગ અલગ સ્ટેટના પ્રોવિન્સમાં જે લેંગ્વેજીસ બોલાય છે તો એનો જો ઘરમાં યુઝ થતો હોય તો બાળકો પણ એ ભાષા શીખશે. પણ જો તમે ઓનલી ઇંગ્લિશનો યુઝ કરશો તો જે ઇન્ડિયન લેંગ્વેજીસ છે, ઇન્ડિયન ટ્રેડિશન્સ છે, ઇન્ડિયન કલ્ચર છે એનો ધીમે ધીમે વિનાશ થતો જશે. તો ઇંગ્લિશ ગ્લોબલ કમ્યુનિટી માટે જરૂરી છે, બટ ઇન્ડિયન લેંગ્વેજીસ અને ઇન્ડિયન કલ્ચરને પણ આપણે ભૂલવું ન જોઈએ. Guha suggests a balance between using English for global connection and promoting India's native language for local expression. રામચંદ્ર ગુહા અહીંયા એક વસ્તુ સજેસ્ટ કરે છે કે there should be a balance between English for global connection and promoting India's native languages for local expression. કે તમારે વિશ્વના કોઈ લોકો સાથે સોશિયલ મીડિયા પર અથવા તો ઓનલાઈન ઓફલાઈન
તમે ટ્રાવેલ કરો છો, વાતચીત કરવી છે તો ઇંગ્લિશ જરૂરી છે, એના માટે તમે ઇંગ્લિશ શીખો. બટ ભારતની જે નેટિવ લેંગ્વેજીસ એટલે કે ભારતના રાજ્યોની, ભારતના જિલ્લાઓની જે ભાષાઓ છે, જે લોકલ લેંગ્વેજીસ છે, એને પણ તમારે પ્રમોટ કરવી જોઈએ, એમાં પણ તમારે એક્સપ્રેશન આપવું જોઈએ, એને પણ તમારે કમ્યુનિકેશનમાં એનો યુઝ કરવો જોઈએ. કેમ કે આપણી જે સંસ્કૃતિ છે, જે આપણા રીત રિવાજો છે, આપણું જે કલ્ચર છે, એને પ્રેઝન્ટ કરવા માટે આપણી જે લોકલ લેંગ્વેજીસ છે એનો યુઝ થવો જોઈએ. તો અહીંયા આપણે આ રામચંદ્ર ગુહાનું ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ આર્ટિકલ આપણે જોયું છે. હવે અહીંયા તમે નીચે જોઈ શકશો કે એ જ વસ્તુનું મેં ગુજરાતી ટ્રાન્સલેશન પણ આપેલું છે. એક્ઝામમાં તો તમારે ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશમાં જ લખવાના છે, બટ અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજણ માટે આર્ટિકલ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો એટલે આપણે આપણી લોકલ લેંગ્વેજ ગુજરાતીની અંદર મેં આ દરેક સ્ટોરીનું ટ્રાન્સલેશન આપેલું છે. So students, after completing the article, we are going to start the question answers of this article. તો રામચંદ્ર ગુહાનું ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ જે આર્ટિકલ છે એના જે યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે જે બે પ્રકારના પ્રશ્નો જેમ કે વન લાઇન ક્વેશ્ચન્સ અને બ્રીફ ક્વેશ્ચન્સ પૂછાય છે તો એ આજે આપણે ડિસ્કસ કરવાના છે આની સાથે. તો અહીંયા તમને 3 લેસન્સમાંથી વન લાઇન ક્વેશ્ચન 6 પૂછાશે, એમાંથી તમારે 4 લખવાના છે, 4 માર્ક્સ રહેશે. તો ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ બાય રામચંદ્ર ગુહા સ્ટોરીમાંથી જે વન લાઇન ક્વેશ્ચન્સ જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ આજે આપણે ડિસ્કસ કરીએ છીએ. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ ઇઝ રામચંદ્ર ગુહા? રામચંદ્ર ગુહા કોણ છે? તો રામચંદ્ર ગુહા જે છે એ ઇન્ડિયન હિસ્ટોરિયન છે અને રાઇટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ મેઇન ટોપિક ઓફ રામચંદ્ર ગુહાસ બુક ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ? કે રામચંદ્ર ગુહાની બુક છે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ, એમાં મેઇન સેન્ટ્રલ આઈડિયા શું છે, મેઇન ટોપિક શું છે? સો ધ બુક ડિસ્કસીસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયાઝ હિસ્ટ્રી. ભારતના ઇતિહાસમાં અંગ્રેજીનું શું મહત્ત્વ છે એ રામચંદ્ર ગુહાએ અહીંયા ડિસ્કસ કર્યું છે. ધ બુક ડિસ્કસીસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયાઝ હિસ્ટ્રી. ભારતના ઇતિહાસમાં અંગ્રેજી ભાષાનું શું મહત્ત્વ છે એ રામચંદ્ર ગુહાએ પોતાની બુક ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશમાં ડિસ્કસ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે વાય ડીડ ઇંગ્લિશ બીકેમ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ બ્રિટિશ કોલોનિયલ રૂલ? કે જ્યારે બ્રિટિશ પીરિયડ ભારતની અંદર ચાલતો હતો, ભારતને સ્વતંત્રતા મળી એ પહેલાં ઇંગ્લિશને ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ તરીકે શા માટે એ લોકોએ ડિક્લેર કરી? So the answer is English was used as the official language for administration, education and communication. કે ભારતની અંદર ઇંગ્લિશને જ્યારે બ્રિટિશરનું રૂલ હતું ભારત પર ત્યારે એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરી અને ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી વિભાગમાં, ઓફિસીસની અંદર, કચેરીઓમાં, એજ્યુકેશન એટલે શિક્ષણની અંદર અને કમ્યુનિકેશન એટલે વાતચીતના માધ્યમ માટે અંગ્રેજી ભાષાને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એ લોકોએ ડિક્લેર કરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે હાઉ ડીડ ઇંગ્લિશ બેનિફિટ ઇન્ડિયન્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ? કે ભારતમાં 1947માં સ્વતંત્રતા મળી ગઈ બટ એના પછી અંગ્રેજીને કારણે આપણને શું બેનિફિટ થઈ રહ્યા છે? સો ઇટ અલાઉડ ઇન્ડિયન્સ ટુ કનેક્ટ વિથ ધ ગ્લોબલ વર્લ્ડ. કે ભારતના લોકોને દુનિયાના દરેક લોકો સાથે કનેક્ટ થવા માટે, જોડાવા માટે, વાતચીત કરવા માટે, રિલેશન્સ બિલ્ડઅપ કરવા માટે ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એક્સેસ નોલેજ ઇન સાયન્સ, ટેકનોલોજી એન્ડ લિટરેચર. જે લોકોને અલગ અલગ ફિલ્ડમાં વર્લ્ડ લેવલે નોલેજ મેળવવું છે, વર્લ્ડ લેવલના ઓથર્સની બુક્સ રીડ કરવી છે, તો સાયન્સ, ટેકનોલોજી, લિટરેચર અથવા તો દરેક ફિલ્ડની અંદર જે લોકોને સ્ટડી કરવું છે તો એ લોકો ઇંગ્લિશ લેંગ્વેજ જો એ લોકોને આવડે છે તો એ લોકો નોલેજ મેળવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે વોટ નેગેટિવ ઇફેક્ટ ડીડ ઇંગ્લિશ હેવ ઓન ઇન્ડિયન સોસાયટી? કે ભારતીય સમાજ પર ઇંગ્લિશની એક નકારાત્મક અસર શું થઈ છે? So it created a division between those who could speak English and those who could not. કે જે લોકો અંગ્રેજી બોલી શકે છે એ અને જે લોકો અંગ્રેજી નથી બોલી શકતા, આ બંને વચ્ચે એક ડિવિઝન થઈ ગયું છે અને જે લોકો બોલી શકે છે એને હોશિયાર ગણે છે, ઇન્ટેલિજન્ટ ગણે છે, સ્માર્ટ ગણે છે. જે લોકોને નથી આવડતી ઇંગ્લિશ લેંગ્વેજ એ લોકો અભણ, ઇલિટરેટ કે અનએજ્યુકેટેડ ગણે છે. તો આવું ન હોવું જોઈએ. તો આ રીતે ઇંગ્લિશ લેંગ્વેજના ડોમિનન્સને કારણે ઇંગ્લિશ બોલનારા અને ઇંગ્લિશ ન બોલનારા લોકો વચ્ચે એક ડિવિઝન થઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ ઇંગ્લિશ ઇન્ફ્લુઅન્સ ઇન્ડિયન કલ્ચર અકોર્ડિંગ ટુ ગુહા? રામચંદ્ર ગુહાના મત પ્રમાણે ભારતીય સંસ્કૃતિ પર અંગ્રેજીનું કઈ રીતે પ્રભુત્વ થયું છે? સો ઇંગ્લિશ બીકેમ અ લેંગ્વેજ ઓફ પાવર, પ્રેસ્ટીજ એન્ડ પ્રોગ્રેસ. ઇંગ્લિશ બીકેમ અ લેંગ્વેજ ઓફ પાવર, પ્રેસ્ટીજ એન્ડ પ્રોગ્રેસ. અંગ્રેજી છે એ ભારતની અંદર એક પાવર, પ્રેસ્ટીજ
અને પ્રોગ્રેસ એટલે કે પાવર મીન્સ કે જે લોકો અંગ્રેજી બોલી શકે છે એને પાવરફુલ ગણવામાં આવે છે. પ્રેસ્ટીજ એટલે કે એક ફેશન બની ગઈ છે ઇંગ્લિશ બોલવું. અને પ્રોગ્રેસ જે લોકોને ઇંગ્લિશ આવડે છે એ લોકોને દરેક ઓફિસીસની અંદર, દરેક ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રમોશન મળે છે, બહાર મોકલવામાં આવે છે. તો પ્રોગ્રેસની પણ, એક પ્રમોશનની પણ માટે પણ ઇંગ્લિશ છે અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ કન્સર્ન ડઝ ગુહા રેઝ અબાઉટ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઇંગ્લિશ ઓન ઇન્ડિયન લેંગ્વેજીસ? ભારતીય ભાષાઓ પર અંગ્રેજી ભાષાની શું અસર થઈ છે? તો એ માટે રામચંદ્ર ગુહા શું ડિસ્કસ કરે છે આર્ટિકલની અંદર. સો ધ આન્સર ઇઝ he believes that the rise of English has led to the decline of Indian languages and cultures. રામચંદ્ર ગુહા કહે છે કે અંગ્રેજીના વધતા જતા પ્રભાવને કારણે ભારતની ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિનું એક પતન થયું છે. અત્યારના લોકો છે ભારતની ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિને ફોલો નથી કરતા, બટ વેસ્ટર્ન લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશનો યુઝ કરે છે અને વેસ્ટર્ન કલ્ચરને વધારે ફોલો કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ડઝ ગુહા સજેસ્ટ અબાઉટ ધ યુઝ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા? રામચંદ્ર ગુહાના મત પ્રમાણે ભારતની અંદર અંગ્રેજીનો ઉપયોગ કેવો થવો જોઈએ? સો he suggests that India should balance the use of English with the promotion of native languages. રામચંદ્ર ગુહા કહે છે કે ભારતની અંદર અંગ્રેજીનો યુઝ છે એ ગ્લોબલી કનેક્ટ થવા માટે તમે કરી શકો છો, બટ તમારે નેટિવ લેંગ્વેજીસ મીન્સ કે તમારી પ્રાદેશિક ભાષા છે, તમારા રાજ્યની ભાષા છે, એનો પણ એટલો જ યુઝ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ ડીડ ઇંગ્લિશ હેલ્પ ઇન્ડિયન્સ એક્સેસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ? રામચંદ્ર ગુહા કહે છે કે ઇંગ્લિશને કારણે ભારતના જે લોકો છે એમને વૈશ્વિક ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે ફોરેનની અંદર કેવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. સો ઇટ હેલ્પ ધેમ ટુ ટ્રાવેલ, વર્ક એબ્રોડ એન્ડ કનેક્ટ વિથ ધ ગ્લોબલ કમ્યુનિટી. રામચંદ્ર ગુહા કહે છે કે જે લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ પર કમાન્ડ છે, જે લોકોને ઇંગ્લિશ લેંગ્વેજ પર ફ્લુઅન્સી છે, એ લોકો ટ્રાવેલિંગ દરમિયાન ઇંગ્લિશનો યુઝ કરી શકે છે, ફોરેનની અંદર વર્ક કરી શકે છે, સ્ટડી કરી શકે છે, અને પ્લસ ગ્લોબલ કમ્યુનિટી એટલે કે વિશ્વના દરેક લોકો સાથે એ લોકો કનેક્ટેડ રહી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ડઝ ગુહા બિલીવ અબાઉટ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયાઝ નેટિવ લેંગ્વેજીસ? રામચંદ્ર ગુહા કહે છે કે ભારતની જે ભાષાઓ છે એમનું ફ્યુચર શું છે અત્યારે, જ્યારે ઇંગ્લિશનો એટલો બધો પ્રભાવ છે ભારતની અંદર ત્યારે. સો ગુહા બિલીવ્સ ઇન્ડિયન્સ શુડ કન્ટિન્યુ વેલ્યુઇંગ ધ નેટિવ લેંગ્વેજીસ એન્ડ કલ્ચરલ હેરિટેજ. રામચંદ્ર ગુહા કહે છે કે તમારે ઇંગ્લિશ ગ્લોબલ કમ્યુનિટી માટે અથવા તો સોશિયલ મીડિયા માટે અથવા તો વૈશ્વિક લેવલે કનેક્ટ થવા માટે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી જરૂરી છે, બટ એની સાથે સાથે પણ તમારે તમારી જે નેટિવ લેંગ્વેજીસ છે, તમારી પ્રાદેશિક ભાષાઓ જે છે એ તમારી સંસ્કૃતિને જાળવવા માટે એ પણ તમારે શીખવી જોઈએ અને તમારે એનો મહત્તમ યુઝ કરવો જોઈએ. તો અહીંયા આપણે વન લાઇન ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે રામચંદ્ર ગુહાસ ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ આર્ટિકલના બ્રીફ ક્વેશ્ચન્સ જોવાના છે. તો આ 3 સ્ટોરીઝમાંથી તમને 3 ક્વેશ્ચન્સ પૂછાશે. આઉટ ઓફ 3 યુ હેવ ટુ રાઇટ 2 ક્વેશ્ચન્સ એન્ડ 1 કેરીઝ 3 માર્ક્સ. સો એટલીસ્ટ યુ હેવ ટુ રાઇટ 3 to 4 લાઇન્સ. તો અહીંયા તમને મેં 5 ક્વેશ્ચન્સ આપેલા છે, બ્રીફ ક્વેશ્ચન્સ, કે જે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ આર્ટિકલ પર છે. તો જોઈએ છે. તો અહીંયા તમને આપેલું છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો તમને 3 ક્વેશ્ચન પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના છે અને એના 6 માર્ક્સ છે. એટલે એક ક્વેશ્ચનના તમારે 3 માર્ક રહેશે. તો તમારે એટલીસ્ટ 3 થી 4 વાક્યોનો આન્સર લખવાનો રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે વોટ ઇઝ ધ મેઇન ફોકસ ઓફ રામચંદ્ર ગુહાસ વર્ક ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ? રામચંદ્ર ગુહાની જે આર્ટિકલ છે ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ, એમનું મેઇન ફોકસ, મેઇન કોન્સન્ટ્રેશન શેના પર છે? સો રામચંદ્ર ગુહાસ ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ એક્સપ્લોર ધ રોલ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન ઇન્ડિયન હિસ્ટ્રી. કે ભારતના ઇતિહાસમાં અંગ્રેજી ભાષાનો શું રોલ છે, શું મહત્ત્વ છે, એના પર એમણે આર્ટિકલ લખ્યું છે. હી ડિસ્કસીસ હાઉ ઇંગ્લિશ બીકેમ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. એમણે એ પણ વસ્તુની વાત કરી છે કે બ્રિટિશર રૂલ દરમિયાન અંગ્રેજી ભાષા કઈ રીતે ભારતની અંદર મહત્ત્વની બની એન્ડ હાઉ ઇટ કન્ટિન્યુઝ ટુ ઇન્ફ્લુઅન્સ ઇન્ડિયા ટુડે. અને અત્યારે ભારતની અંદર પણ ઇંગ્લિશ લેંગ્વેજની શું અસર છે એ આ આર્ટિકલની અંદર ડિસ્કસ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે હાઉ ડીડ ઇંગ્લિશ બીકેમ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઇન ઇન્ડિયા? ભારતની અંદર ઇંગ્લિશ છે એ મહત્ત્વની ભાષા કેવી રીતે બની? સો આન્સર ઇઝ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ English was adopted as the official language for administration, education and communication. કે જ્યારે ભારતની અંદર બ્રિટિશર્સનું રૂલ હતું ત્યારે ઇંગ્લિશને એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે ડિક્લેર કરે છે
ખાસ કરીને એડમિનિસ્ટ્રેશનમાં, એજ્યુકેશનમાં અને કમ્યુનિકેશનમાં. ઇવન આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન 1947, 1947માં ભારત દેશ આઝાદ થઈ ગયો છે, બટ ઇટ રિમેઇન ડોમિનન્ટ ઇન ગવર્મેન્ટ, લો એન્ડ બિઝનેસ. ભારતની અંદર અત્યારે પણ ગવર્મેન્ટ, લો અને બિઝનેસની અંદર ઇંગ્લિશ લેંગ્વેજનો ઓફિશિયલ લેંગ્વેજ તરીકે યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ આર ધ પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ યુઝિંગ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા? ભારતની અંદર ઇંગ્લિશ લેંગ્વેજની પોઝિટિવ ઇફેક્ટ શું પડી છે, કે ઇંગ્લિશ લેંગ્વેજને કારણે આપણને શું બેનિફિટ્સ થયા છે? સો આન્સર ઇઝ, ઇંગ્લિશ હેલ્પ ઇન્ડિયન્સ કનેક્ટ વિથ ધ વર્લ્ડ by providing access to knowledge in science, technology and literature. કે ભારતના લોકો વર્લ્ડ સાથે કનેક્ટ થઈ શક્યા છે, ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી અને લિટરેચરમાં. ઇટ હેઝ ક્રિએટેડ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ટ્રાવેલ, વર્ક એબ્રોડ એન્ડ ગ્લોબલ એન્ગેજમેન્ટ. ઇંગ્લિશ લેંગ્વેજને કારણે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ બની છે, ખાસ કરીને ફોરેનની અંદર સ્ટડી માટેની, ટ્રાવેલિંગ માટેની, વર્ક માટેની, જોબ માટેની અને પ્લસ ગ્લોબલ એન્ગેજમેન્ટની, એટલે કે વર્લ્ડના દરેક લોકો સાથે આપણે સોશિયલ મીડિયા પર અથવા તો ઓનલાઈન કે ઓફલાઈન કનેક્ટેડ રહી શકીએ છીએ જસ્ટ બિકોઝ ઓફ ધ યુઝ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ સોશિયલ પ્રોબ્લેમ્સ ડીડ ઇંગ્લિશ ક્રિએટ ઇન ઇન્ડિયા? ભારતની અંદર ઇંગ્લિશ લેંગ્વેજને કારણે શું સામાજિક મુશ્કેલીઓ આવી છે, એટલે કે શું અંગ્રેજીની એક નેગેટિવ ઇમ્પેક્ટ પડી છે ઇન્ડિયન સોસાયટી પર? સો આન્સર ઇઝ, ઇંગ્લિશ ક્રિએટેડ અ ડિવિઝન્સ ઇન ઇન્ડિયન સોસાયટી. કે સૌથી પહેલાં તો ભારતીય સમાજ પર ઇંગ્લિશને કારણે બે પાર્ટી વચ્ચેના ડિવિઝન્સ બની ગયા છે, અને એ બે પાર્ટી કઈ કઈ છે તો એમાંથી એક છે ધોઝ હુ સ્પોક ઇટ વેર સીન એઝ અ મોર એજ્યુકેટેડ એન્ડ સુપરિયર. અત્યારના લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે જે લોકો અંગ્રેજી બોલે છે એ એક ભાષા છે, ફોરેન લેંગ્વેજ છે એવું નહીં, પણ ઇંગ્લિશ બોલે છે ઇટ મીન્સ કે વધારે એજ્યુકેટેડ છે, વધારે સુપરિયર છે, વધારે પડતો ઇન્ટેલિજન્ટ છે એવું માનવામાં આવે છે. તો આ એક સાઈડની કેટેગરી છે, અને એને કારણે શું થયું છે કે એક સોશિયલ ગેપ આવી ગયો છે બિટવીન ધ રીચ એન્ડ ધ પુઅર. કે સમાજની અંદર જે લોકો ઇંગ્લિશ બોલી શકે છે એ લોકોને રીચ માનવામાં આવે છે, જે લોકો નથી બોલી શકતા એને પુઅર માનવામાં આવે છે. અને આને કારણે ભારતના અલગ અલગ રિજન્સની અંદર એક ગેપ આવી ગયો છે કે જે લોકો બોલી શકે છે ઇંગ્લિશ અને જે લોકો ઇંગ્લિશ નથી બોલી શકતા, તો આ બંને વચ્ચેનો એક ગેપ રહી ગયો છે. ક્વેશ્ચન જોયો છે, વોટ ડઝ ગુહા સજેસ્ટ અબાઉટ ધ યુઝ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા? રામચંદ્ર ગુહા છે એ આપણને શું સજેશન આપે છે કે ઇંગ્લિશનો યુઝ કરવો જોઈએ, ન કરવો જોઈએ, કરવો જોઈએ તો કેટલો કરવો જોઈએ, અને આના સિવાય પણ તમે બીજા શું સજેશન મળી શકે જેથી કરીને આપણી ઇન્ડિયન લેંગ્વેજીસ, નેટિવ લેંગ્વેજીસ, ઇન્ડિયન કલ્ચરને આપણે પ્રિઝર્વ કરી શકીએ, સાચવી શકીએ? આન્સર ઇઝ, ગુહા સજેસ્ટ બેલેન્સિંગ ઇંગ્લિશ વિથ ધ ઇન્ડિયાઝ નેટિવ લેંગ્વેજીસ. રામચંદ્ર ગુહા અહીંયા બંને લેંગ્વેજને ઇમ્પોર્ટન્સ આપે છે, જેમ કે ઇંગ્લિશ છે એ અને ભારતની જે નેટિવ લેંગ્વેજીસ છે બંનેનું બેલેન્સ રહેવું જોઈએ. While English is important for global communication, Indian languages should be preserved for cultural expression and identity. રામચંદ્ર ગુહા કહે છે કે ઇંગ્લિશ છે એ ગ્લોબલ કમ્યુનિકેશન માટે જરૂરી છે, કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે એક ઓફિશિયલ લેંગ્વેજ તરીકે જરૂરી છે, બટ ભારતની ભાષાઓને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જો આપણે આપણું જે સાંસ્કૃતિક વારસો જાળવવા માગીએ છીએ, અથવા તો આપણી જે ભારતની પહેચાન છે, ભારતની જે ઓળખાણ છે, આઈડેન્ટિટી છે એને સાચવવા માટે આપણે એટલો જ ઉપયોગ આપણે આપણી ઇન્ડિયન લેંગ્વેજીસનો પણ કરવો જોઈએ. સો સ્ટુડન્ટ્સ, હિયર વી હેવ કમ્પ્લીટેડ ધીસ લેસન. We have gone through the story along with the one-line questions and brief questions. So I hope this video will be useful for you for your upcoming exams. So here we are ending this lesson. If you like this video, please do like my videos, subscribe my channel and press bell icon to get the notifications of my new videos. So thank you everyone for watching, and bye for now.